હલો ગાઈડ્સ, કેમ છે મિત્રો? મજામાં? આજે ચલાલા શહેરમાં ચલાલા નગરપાલિકા દ્વારા એક સ્વદેશી મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યાં આપણે જઈશું. આ લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકાર દ્વારા દરેક નગરપાલિકા વિસ્તારમાં એક મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે ને થઈ રહ્યું છે. તો સ્વદેશી મેળાનો ઉદ્દેશ તો એટલો જ હોય છે કે લોકો સ્વદેશી અપનાવતા થાય. આપણા જે દેશમાં બનેલી વસ્તુ આપણે જે લોકો જો વાપરીએ તો આપણો દેશ પણ મજબૂત બને અને આપણી મૂડી પણ આપણા દેશમાં જ રહે. માટે ઘર ઘર સુધી, જન જન સુધી લોકોને માહિતી મળે તે માટે દરેક નગરપાલિકા વિસ્તારોમાં આવા મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આજે ચલાલા શહેરમાં પણ ચલાલા નગરપાલિકા દ્વારા આ એક સુંદર આયોજન સ્વદેશી મેળાનું થઈ રહ્યું છે અને તે આજથી 7 દિવસ સુધી આ મેળો ખુલ્લો રહેશે, જેથી કરીને ચલાલા શહેર તેમજ આજુબાજુ વિસ્તારના લોકો તેનો લાભ લઈ શકે. તો બસ થોડીક જ વારમાં આપણે ત્યાં જઈશું અને જોઈશું. અને હા, અંશાવતા દાન મહારાજની જગ્યાના લઘુમહંત મહાવીર બાપુ, આપણા વિસ્તારના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને આપણા જ વિસ્તારના ધારાસભ્ય તેમજ આપણા ચલાલાના પનોતા પુત્ર એવા શ્રી ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા અને ચલાલા નગરપાલિકાના પ્રમુખ શ્રી ભૂમિબેન જયરાજભાઈ વાળા અને બીજા અનેક મહાનુભાવો, સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ સ્વદેશી મેળાનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરશે. તો ચાલો આપણે ત્યાં જઈશું. આ વિડીયો પૂરો જોજો અને વધુમાં વધુ શેર કરજો. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સંજયભાઈ કારિયાને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને જ્યારે પણ નવા વિડીયો અમે મૂકીએ ત્યારે સૌથી પહેલાં તમારા મોબાઈલમાં અમારો વિડીયો આવે. તો ચાલો આપણે ત્યાં જઈએ અને જોઈએ કે આ સ્વદેશી મેળામાં શું છે. ચાલો મારી સાથે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ચલાલા નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળામાં. સ્વદેશી અપનાવો, દેશ મજબૂત બનાવો, તેને સાર્થક કરવા અને વોકલ ફોર વોકલના એક થીમ આધારિત દરેક નગરપાલિકા વિસ્તારોમાં એક સ્વદેશી મેળાનું આયોજન થઈ રહ્યું છે. અને આ એક સારી બાબત છે આપણા ભારત દેશ માટે કે લોકો સ્વદેશી અપનાવે. તો ચાલો આપણે થોડીક જ વારમાં ઉદ્ઘાટન થઈ રહ્યું છે, તો ચાલો ત્યાં જઈએ. તો મિત્રો, બસ થોડીક જ વારમાં હમણાં આપણા અમરેલી વિસ્તારના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયા અને ચલાલા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ શ્રી જયરાજભાઈ વાળાના હસ્તે અને આ અંશાવતા દાન મહારાજની જગ્યાના લઘુમહંત શ્રી મહાવીર બાપુના હસ્તે બસ થોડીક જ વારમાં આ મેળાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. દીપ પ્રાગટ્ય થશે, તો ત્યાં પણ જઈશું. પણ તે પહેલાં આપણે આ મેળામાં જે સ્ટોલ રાખેલ છે સ્વદેશી અપનાવવાના, તેના થોડુંક જોઈએ, માહિતી લઈ લઈએ અને લોકો સાથે પણ વાત કરશું. તો ચાલો પહેલાં આપણે સ્ટોલ જોઈએ. નગરપાલિકાની સમગ્ર ટીમ દ્વારા ધારાસભ્ય શ્રી સન્માન થઈ રહ્યું છે.
આ ગોનાઈ વેચું છું અને કોઈ કહેતા હોય કે ગાયના ગૌમૂત્રના અરગથી ન બને, આનાથી હું મારું મોઢું તો નહીં બતાવી દઉં છું. આ હું 1000 નંગ મહિને વેચું છું. એટલે આ ગોનાઈ બનાવું છું એની ગાય આધારિત ઘણી મારી પ્રોડક્ટ્સ બનાવું છું. એટલે બહુ સારું રિઝલ્ટ છે. અને કીડીયું, મકોડા, માખીઓ, મચ્છર આ પ્રોડક્ટ્સ ઘેરે પોતા મારવાથી નથી થતો. અને આપણા નાના નાના બાળકો હોય, ખાવાની વસ્તુ હેઠી પડી ગઈ હોય અને આમ મોઢામાં હાથ નાખી દે તો આનાથી કોઈ વસ્તુ થતી નથી. એટલે તમને હું આ સામું જ બતાવી દઉં છું. આવી પ્રોડક્ટ્સ બનાવું છું. સરસ સરસ, અભિનંદન ખૂબ ખૂબ. અને વર્ષો તો હું મારી ઘરે અગરબત્તી નથી વાપરતો, ગાયના ગોબરની ધૂપબત્તી વાપરું છું. અને હમણાં અહીંયા વર્ગ કરવાનો છે. એક સપનું છે ગામના લોકો ગાયની ગોબરની ધૂપબત્તી ઘરે વાપરે એ માટે વર્ગ કરવાનો છે. સરસ સરસ, આવો. અભિનંદન ધીરુભાઈ, તમને ખૂબ ખૂબ એટલે એવા બધા આભાર. નગીનભાઈને વચ્ચે ખૂબ સુંદર આયોજન. વોકર ફોર લોકલ, સર્જનથી સમૃદ્ધિ સુધીના સૂત્રને સાર્થક કરવાનો અમૂલ્ય અવસર એટલે સ્વદેશી દેવું. ચલાલાના આંગણે કુશળ કારીગરોને આર્થિક ગાયત્રી મંદિર, મહેશભાઈ મહેતા તથા તમામ નગરપાલિકાની ટીમો, પ્રતાપભાઈ તથા તમામ પત્રકાર મિત્રો પણ આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત છે. આપણે બધા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટીએથી કરીશું. બોલો દાન મહારાજની જય. ખૂબ સરસ. બધાને માટે બેસવાની વ્યવસ્થા હોય, બધા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કુશળ કારીગરો આર્થિક સમૃદ્ધ બને એવી પવિત્ર ભાવના સાથે, દીપ પ્રગટીય સાથે આજના આ સ્વદેશી મેળા બધા જોરદાર તાલીથી આપણે બધા તાલીઓથી જોડાશું. રેડી, ઓકે. भारत माता की जय. भारत माता की જય. ખાસ સન્માનમાં જોડાશું. બોલો ભારત માતા કી. દાન મહારાજની ભૂમિ. મહેશભાઈ મહેતા, ચરણા નગરપાલિકાના પ્રમુખ શ્રી ભૂમિબેન, અમરેલી જિલ્લા ભાજપ તથા મંચસ્થ તમામ મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે. સરકારનો એક ખૂબ સુંદર આહવાન કે ભારતની વસ્તુ ભારતના લોકો ઉપયોગ કરે. અજોડ કલા, ભારતની માટીની આ સુગંધ, ભારતના જે કારીગરો છે એની અજોડ કલા અને સ્વદેશી ભાવના જ્યારે એક મંચ પર એકઠી થાય ત્યારે 100% પ્રગતિના તમામ સોપાનો આપણે સર કરી શકતા હોઈએ છીએ. ત્યારે એક આહવાન કે દેશની વસ્તુ દેશમાં તૈયાર થાય, એ દેશની વસ્તુ દેશમાં તૈયાર થયેલી વસ્તુના દેશના લોકો ઉપયોગ કરે, જેથી આર્થિક સજ્જતા જન જન સુધી પહોંચે. આ એક સુંદર અભિગમ સાથે ભારતના તમામ લોકો જોડાયા અને એ જ ઉચ્ચ ભાવના સાથે વોકર ફોર લોકલ, સર્જનથી સમૃદ્ધિ સુધીના સૂત્રને સાર્થક કરતો આ મેળો. ત્યારે આવા સુંદર આયોજન ચરણા નગરપાલિકા દ્વારા થયું હોય ત્યારે આવા અવસરની અંદર આપણી વચ્ચે ખાસ મહેમાનો ઉપસ્થિત છે. ત્યારે સર્વપ્રથમ પૂજ્ય દાન મહારાજ ની આ પાવન ભૂમિ, એમના લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો અવિરતભાઈ માલા અને અશોકભાઈ તલાટીયાને વિનંતી કરીશ કે તે ઉપસ્થિત થશે અને પૂજ્ય મહાવીર બાપુનું અત્રેથી છે મહારાજની જય. સાહેબ ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હિંમતભાઈ ડોંગા અને તેજસભાઈ ગોસાઈ વિનંતી કરીશ કે તે ઉપસ્થિત થશે અને જેવીભાઈ કાકડિયા સાહેબનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરશે. બધા આપણે તાલીઓથી જોડાશું. બોલો ભારત માતા કી. ખૂબ સરસ. ના વડા મહેશભાઈ મહેતા આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત છે. તો ભૈલુભાઈ વાળા અને કેતનભાઈ સરવૈયાને વિનંતી કરીશ કે ઉપસ્થિત થશે અને
મહેશભાઈ મહેતાનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરશે. બોલો ગાયત્રી માત કી જય. તો મનસુખભાઈ કાથરોડિયા અને ચાપરાજભાઈ દાદલ ને વિનંતી કરીશ કે તે ઉપસ્થિત થશે અને પૂજ્ય મયુર બાપુ નોતરીથી સ્વાગત સન્માન કરશે. છે તો ચલોડ નગરપાલિકાના પ્રમુખ ભૂમિબેન અને જયશ્રીબેન ને વિનંતી કરીશ કે તેઓ ગીતાબેન કારિયાનું સ્વાગત કરશે. નવનિયુક્ત પ્રમુખ ગીતાબેન પ્રમુખ શ્રી ગીતાબેન નું સન્માન કર્યું. જોરદાર તાલીથી આપણે બધા સન્માનમાં જોડાશું. બેન અને રજિયાબેન ને વિનંતી કરીશ કે તેઓ ભૂમિબેન જયરાજભાઈ વાળાનું બધા તાલીઓથી ખાસ પ્રમુખના સન્માનમાં આપણે બધા જોડાશું. ચલો અહીંયા જો બધા તાલીઓથી ખાસ બધા તાલીઓથી ખાસ જોડાશું. ભૈલુભાઈ અને ગીતાબેન કારિયાની હમણાં જ સુધી કાર્યક્રમમાં બધા તાલીઓથી આપણે ખાસ જોડાશું. જે ટીમ છે એમના દ્વારા છે એ સુંદર છે આકલ કરવામાં આવી. બધાએ છે એ સ્વચ્છતાના અભિયાન રીતે આપણે છે એ આપણો કચરો છે સફાઈ કામદારના જે વાહન છે એમાં જ નાખીએ એ અભિયાન સાથે ચલાળાની અંદર તમામ લોકો ને તમામ સગવડતાઓ પૂરી થાય તેની માટે નગરપાલિકાના પ્રમુખ શ્રી ભૂમિબેન જયરાજભાઈ વાળા તથા સમગ્ર ટીમ અથાગ મહેનત કરી રહી છે. એના ભાગરૂપે જ આ પ્રથમ આપણે છે એ માણી રહ્યા છીએ સ્વદેશી મેળો. આનો હેતુ આત્મનિર્ભર ભારત દેશના પ્રધાનમંત્રી દ્વારા જે સૂત્ર આપવામાં આવ્યું છે કે દરેક લોકો છે એ સજ્જ થાય. આપણા જે કારીગરો છે આની પહેલા પણ છે એ દિવાળી ઉપર માટીના કોડિયાનો જ ઉપયોગ કરવો આ દેશના પ્રધાનમંત્રીની હાકલ હતી. જેના કારણે આજે આપણે મેડ ઇન ઇન્ડિયા વાંચીને વસ્તુ લેતા થઈ ગયા છે. આ અભિયાનની કેટલી અસર છે એ જ્યારે આ સ્વદેશી વસ્તુ બનાવનારા લોકો જ્યારે કામ કરી રહ્યા છે અને એની આર્થિક સજ્જ થઈ રહ્યા છે એની જો તમે મુલાકાત લો તો જ આ મેળાની તમને છે એ આ સાર્થકતા ખબર પડે. ત્યારે હર ઘર સ્વદેશી અને ઘર ઘર સ્વદેશી ના સૂત્રને સાર્થક કરતી વાત લઈને આજે આ મેળો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આનું મેળાનું મુખ્ય મહત્વ તો એ છે કે અહીંયા જેટલા ઉપસ્થિત છે ગામના લોકો તમામ સ્ટોલની મુલાકાત લઈ એમની પાસેથી ખરીદી કરે અને એમની પાસેથી એડ્રેસ લે કે અહીંથી ન મળે તો ત્યાર પછી એના ઘરેથી મળી જાય, એની સ્ટોલ ક્યાં છે, એની દુકાન ક્યાં છે ત્યાંથી પ્રાપ્ત થઈ જાય. જેના કારણે છે એ આ સ્વદેશી જાગૃતતા પ્રાપ્ત થાય. એટલે આપણે છે અહીંયા મંચસ્થ કાર્યક્રમમાં તો મિત્રો આજે આપણે આ સ્વદેશી મેળો જોયો, ઉદ્ઘાટનમાં ગયા, ત્યાંના તમામ સ્ટોલ જોયા. તો આ સ્વદેશી મેળો 7 દિવસ ચાલવાનો છે અને ચલાલા શહેરના દરેક લોકો આ મેળાનો લાભ લે અને જ્યાં સ્ટોલ રાખેલ છે તેમની પાસેથી પણ વસ્તુ લે, જેથી કરીને જ્યારે આવા કોઈ કાર્ય થઈ રહ્યા હોય ત્યારે તે જે સ્ટોલ ધારકો છે તેઓને પણ ઉત્સાહ રહે કે ભાઈ ચાલો આપણે પણ સ્ટોલ રાખીએ. કેમ કે તેમને જો ઘરાકી થતી હોય, સારી આવક થતી હોય તો ગમે ત્યારે આવા કોઈ આયોજનો થાય ત્યારે તેઓ હોશભેરામાં ભાગ લઈ શકે અને વધુમાં વધુ લોકો આ કાર્યમાં જોડાઈ શકે. માટે તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે તમે ત્યાં આપણે જે સ્વદેશી મેળો છે ત્યાં જજો. ચલાલા શહેર તેમજ આજુબાજુ વિસ્તારના લોકોએ પણ એકવાર મુલાકાત લેશો અને ત્યાં સ્ટોલ રાખેલ છે તે સ્ટોલ ધારક ભાઈઓ પાસેથી ખરીદી કરજો તેવી એક મારી નમ્ર વિનંતી છે. સભ્ય શ્રી જયભાઈ કાકડિયા સાહેબને વિનંતી કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ છે એ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરશે. અને પ્રથમ કાર્યક્રમમાં જેમણે કીધું હતું ચલાળા નગરને સમૃદ્ધ બનાવવા માટે 24 કલાક સતત કામ કરશું એવા આપણી વચ્ચે જયરાજભાઈ વાળા ખાસ ઉપસ્થિત છે. તો ધારાસભ્ય શ્રીના ખાસ આગ્રહથી આપણે જયરાજભાઈને વિનંતી કરીએ કે તેઓ આજના પ્રસંગને અનુરૂપ છે એ પ્રાસંગિક ઉદ્બોધન કરે. જયરાજભાઈ વાળા. આજની જય
ભીમનાથ મહાદેવની જય, ગાયત્રી માત કી જય. આજે આ દેવભૂમિ સંતભૂમિ એવી અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની તપોભૂમિ, ચલાલાના આંગણે શ્રી દાનેવ ધામ નગર સેવા સદન અને ગુજરાત સરકાર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્વદેશી મેળામાં આપણને સૌને આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુના ચરણોમાં વંદન. એવા જ આપણી પૌરાણિક જગ્યા એટલે ભીમનાથ મહાદેવ ની જગ્યાના મહંત પૂજ્ય મયુર બાપુના ચરણોમાં વંદન. એવા જ ગાયત્રી સંસ્કાર ધામ ખાસ મારા પરમ મિત્ર અને ભારત ભૂષણ ભાઈ શ્રી મહેશભાઈ, એમજ આપણા પોતિકા અને જેમના માર્ગદર્શન નીચે ચલાલા પણ હવે આગામી દિવસોમાં હરણફાળ ભરી રહ્યું છે અને સતત ડગલે ને પગલે આંબડી ખોડિયા ડેમ ખાતે ચાલતો ચલાલાની આજીવન પાણીનો પ્રશ્ન દૂર કરતો જો પ્રશ્ન હોય કુવાનો, તો એમાં પણ દિવસમાં અમે 3 ફોન કરીએ તો અધિકારીઓને ઘડીના વિલંબ કર્યા વગર પણ સૂચના આપે છે. એવું ચલાલામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના અશોકભાઈ 204 મકાન ચાલુ હોય, છેલ્લા 3 મહિના થા લોકોને હપ્તા નો આવ્યા હોય. નવી આવાસ યોજનાની મંજૂરીમાં 66 આવાસ મંજૂરી માટે પ્રકાશભાઈ મોકલા હોય, મંજૂરી નો આવી હોય. ધારાસભ્ય શ્રીને અમે 2 દિવસ પહેલા કીધું ગાંધીનગર જઈ રૂબરૂ મુલાકાત કરી, એમણે પોતે લેટર લખ્યો. ગઈકાલથી કમલેશભાઈ તમામ લાભાર્થીઓના ખાતામાં પૈસા આવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે આ તકે ટીમ નગરપાલિકા વતી, ટીમ સંગઠન વતી, તમામ શહેરના લાભાર્થીઓ વતી ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાનો આ તકે ખાસ આભાર માનું છું. અને ગઈકાલે જે નવા બાપુ 66 આવાસ માટેની મંજૂરી આપણે મોકલી હતી, 204 ચાલુ છે અને 66 ની ગઈકાલે જ નવી મંજૂરી આવી છે. એનો જો શ્રેય જાતો હોય તો માનનીય ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાને જાય. એવા જ આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત જેમની હમણાં જિલ્લા ભાજપની ટીમમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ થઈ છે અને મારા નગરપાલિકાના પણ પૂર્વ પ્રમુખ તરીકે મારે જેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો એવા આદરણીય ગીતાબેન કારિયા, નગરપાલિકાના પ્રમુખ તરીકે જેમણે ચાર્જ સંભાળ્યો છે, જેમના થકી આજે અહીં બોલવાનો અવસર મળ્યો છે એવા પ્રમુખ શ્રી, નગરપાલિકાના ઉપપ્રમુખ ભાઈ શ્રી પ્રવીણભાઈ માળવિયા, ભાજપના આદરણીય અધ્યક્ષ ભાઈ શ્રી જીતુભાઈ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી હિંમતભાઈ, પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી મનસુખભાઈ કાથરોટિયા, એવા જ પૂર્વ પ્રમુખ અને હમણાં જ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે જેમની નિયુક્તિ થઈ છે એવા આદરણીય ભૈલુભાઈ વાળા, બાપભાઈ વાળા, અમારા સાથી સભ્યો સૌ કેતનભાઈ, ભરતભાઈ, અમારી સમિતિના ચેરમેન અને એમનો અમને હર હંમેશ સાથ અને સહકાર ટીમમાં મળી રહ્યો છે એવા બેન શ્રી જયશ્રીબેન, અમારા શાસક પક્ષના નેતા આદરણીય અવિરતભાઈ, તેમજ અશોકભાઈ હોય કે અમારા 24 સભ્યોનો દરેક કાર્યક્રમ હોય કે નગરપાલિકાનું કોઈ પણ આયોજન હોય કે નગરપાલિકા શહેરના વિકાસની કોઈ પણ વાત હોય તો ડગલે ને પગલે ભાઈ શ્રી પરેશભાઈ હોય, બધાનો અમને સાથ સહકાર અને માર્ગદર્શન મળી રહ્યું છે. ત્યારે આદરણીય મોદી સાહેબનો વિચાર હોય કે લોકલ ફોર વોકલ, અહીંયા શહેરમાં વસતા નાના વેપારીઓ હોય, ગૃહ ઉદ્યોગ સંભાળતી બહેનો હોય, પછી અગરબત્તીનો ઉદ્યોગ કરતા હોય કે પાપડનો ઉદ્યોગ કરતા હોય, અમારી ખાદી ભંડાર જે વર્ષોથી ચલાલામાં સેવારત છે, તો આવા દરેક લોકલ વેપારીઓને સાથે જોડી એક જ જગ્યાએ શહેરીજનોને આ બધી જ વસ્તુઓ મળી રહે અને સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવાનું જે આ રાજ્યની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં
તેમાં હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં જે કામ કરી રહી છે તો એમને નગરપાલિકા વતી ચલાલાની જનતા વતી આવા સરસ કાર્યક્રમ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમને અમારા તમામ કર્મચારીઓનો પણ સાથ સહકાર મળી રહ્યો છે. અહીંયા ખાસ જે સ્ટોલ ધારકો ઉપસ્થિત છે 30 સ્ટોલ ધારકો એમણે પણ આજે નહીં પણ આગામી 7 દિવસમાં કોઈ પણ નાની મોટી મુશ્કેલી પડે તો અમારા નગરપાલિકાના કોઈ પણ પ્રતિનિધિનું ધ્યાન દોરજો. નગરપાલિકા હર હંમેશ ચલાલાની સુખાકારી માટે, શહેરીજનોની સુખાકારી માટે આપની સાથે અમારી ટીમ છે. એ જ અભ્યર્થના. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. તેઓ છે એ પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરે મહેશભાઈ મહેતા. बोलो भारत माता की, गायत्री माता की, दान महाराज की, भीमनाथ महादेव की. આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત એવા પૂજ્ય મહાવીર બાપુ, મહિપત બાપુ, આદરણીય આપણા લોકલાડીલા ધારાસભ્ય જયભાઈ, હમણાં જ આપણી વચ્ચેથી જેમણે અન્ય કાર્યક્રમોમાં જવાનું હોય એટલા માટે અહીંયાથી ગયા એવા આદરણીય આપણા સાંસદ ભરતભાઈ અને સર્વે નગરપાલિકાના પ્રમુખ સહિત સર્વે સભ્યો અને ગ્રામજનો. ખૂબ સરસ મજાનું આયોજન આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે એ સાકાર થવા ચલાલાની અંદર પણ જઈ રહ્યું છે. ત્યારે આ આપણા જ ગામની અંદર બનતી વસ્તુઓ, એ પછી ખાદી મંડળ હોય કે આપણા જે વડીલો બધા કોઈ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય એ વસ્તુઓ અહીંયાથી જ વેચાય અને અહીંયાથી બહાર જાય એવા પ્રયત્નો આપણા થકી કરવામાં આવી રહ્યા છે. ખૂબ નગરપાલિકાની ટીમ અને આપણા આદરણીય ધારાસભ્યશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવું સુંદર મજાનું આયોજન કર્યું અને ગામનો ખૂબ વિકાસ થાય એ માટે આપણે વેદ માતા ગાયત્રી દાન મહારાજને પ્રાર્થના કરીએ કે આવો સાથે મળીને સૌ ગામનો વિકાસ કરીએ, દેશનો વિકાસ કરીએ. અસ્તુ. કે તેઓ આશીર્વાદ સાથે દેશની વસ્તુઓનો ઉપયોગ થાય તેવો અભિગમની રજૂઆત કરે મહાવીરભાઈ. બોલ શ્રી દાન મહારાજ કી જય, ગાયત્રી માત કી જય, ભીમનાથ મહાદેવ કી જય. જ્યારે આજરોજ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે જ્યારે વોકલ ફોર લોકલના વિઝન સાથે જ્યારે આ સ્વદેશી વસ્તુઓના સ્ટોલ ડેમોન્સ્ટ્રેશન ચાલુ કર્યું છે તો આ પ્રસંગે ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાકડિયા સાહેબ, ગાયત્રી સંસ્કારમાંથી પધારેલા મહેશ દાદા, ભીમનાથ મહાદેવમાંથી પધારેલા મયુર બાપુ તથા નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી બેન ભૂમિબેન તથા નવા હોદ્દેદાર શ્રી ગીતાબેન કારિયા તથા મંચ સર્વે મહાનુભાવો. તો આ સ્વદેશી વસ્તુ તો આપણે સમજીએ કે ભાઈ આપણા દેશની વસ્તુ આપણે ઉપયોગ કરીએ, પણ જો સ્વદેશી સાથે ટેકનોલોજી, કારણ કે ઈશ્વરની એવી કૃપા આપણા દેશ ઉપર છે, આપણા યુવાનો એવા ટેલેન્ટવાળા છે કે જો થોડું પ્રોત્સાહન મળે તો દુનિયાને આખી મુઠ્ઠીમાં કરી લે એવા છે. તો ખાસ તો જેવીભાઈ બેઠા છે, આપણા સાંસદ નીકળી ગયા છે, તો આજે ઓનલાઈનથી બધી વસ્તુ આવે તો એવું ઓનલાઈનથી આપણી ભારતની વસ્તુ આવે એવું ક્યાંક કરાવો ને, જેથી કરીને ઘરે બેઠા બેઠા. કારણ કે આમાં હું મારી જેવીભાઈ જેવા મહેશ દાદા જેવા હાલવાના આળું હોય 2 દુકાન ફરીએ થાકી જઈએ. તો આવનારો સમય જ્યારે આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું એક વિઝન સાથે એમણે સ્ટેપ માંડ્યું છે, તો આ પ્રસંગે સર્વે હિન્દુસ્તાનીઓ આપણે જો એમની સાથે કદમ મિલાવી તો હજારો કદમ આપણે આગળ નીકળી જઈએ એવી દાન મહારાજને, મા ગાયત્રીને, ભીમનાથ દાદાને પ્રાર્થના કરીએ
કે આ વિઝન અટકે નહીં, એમને સતત ચાલુ રહે અને વેગવંતું બને. કારણ કે બહેનો તમે ભરત ગૂંથણ જોવો, કેટલી એવી એક્ટિવિટીઝ કરે છે, એને પ્રમોટ નથી કરી શકતા. તો ખાસ તો પ્રમોટ થાય અને વર્લ્ડ ફલક ઉપર જો મુકાય તો એની બહુ મોટી આપણને આર્થિક અને આપણો દેશ બહુ આગળ નીકળે એવી પ્રાર્થના સાથે જયદાન મહારાજ. શ્રી જયભાઈ કાકડિયા સાહેબ ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે લોકલ ફોર વોકલ ના સૂત્રને સર્જનથી સમૃદ્ધિ સુધીના સૂત્રને સાર્થક કરવાની વાત હવે આપણા ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સાહેબ કરશે. એકવાર આપણે જોરદાર તાલીથી આપણે એમને બિરદાવીએ. માનનીય ધારાસભ્ય સાહેબ. આજે લોકલ ફોર વોકલ ના મેળાનું નગરપાલિકા દ્વારા આયોજિત જ્યારે કર્યું છે, ત્યારે એમાં ઉપસ્થિત બધા મહેમાનો છે, પણ ખાસ કરીને હું સામે જોતો હતો પ્રેક્ષકમાં, એમાં આપણો વિસ્તાર ખેડૂત આધારિત વિસ્તાર છે. આ વિસ્તારમાં જે ખેડૂતને જિલ્લા કક્ષાએથી જેને એવોર્ડ મળ્યો છે એવા કનુભાઈ કાથરોટિયા જ્યારે બેઠા છે, ત્યારે એને સ્ટેજ પર આવવાનું કહો અને માનની જયરાજભાઈ એનું સન્માન કરો. એ સાંભળતા નથી અને લઈને અહીં આવો. આપણે જોડાઈએ. બિહારો પાછળ બિહારો. લોકલ ફોર વોકલના કાર્યક્રમમાં ઉપસ્થિત દાન મહારાજની જગ્યાના લઘુમહંત એવા પૂજ્ય મયુર બાપુ, ઉપસ્થિત ભીમનાથની જગ્યાના મહંત માનની મયુર બાપુ, ગાયત્રી સંસ્થા ધામમાંથી પધારેલા, શિક્ષણ ધામમાંથી પધારેલા માનની શ્રી મહેશભાઈ, ઉપસ્થિત નગરપાલિકાના માનની પ્રમુખ શ્રી ભૂમિબેન, ગીતાબેન કારિયા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી અને અમારા બાપભાઈ હિંગોરાળાથી પધાર્યા છે, અને નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ, ગામના આગેવાનો, પ્રકાશભાઈ કારિયા, ઉપસ્થિત ગામના તમામ આગેવાનો. આજે લોકલ ફોર વોકલનો જે કાર્યક્રમ છે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આપ્યો છે, ત્યારે એ એટલા માટે આપ્યો છે કે આપણો દેશ મહાન બને અને આપણા દેશની વસ્તુઓ, જે વસ્તુઓ અહીંયા આપણે બનાવીને આપણે જેને વાપરતા શીખીએ. કારણ કે જ્યાં બહારની વસ્તુ આવે છે એના કરતાં આપણી વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એ બનાવવા માટેના જો અહીંયા દાખલા તરીકે ધીરુભાઈ છે, તો ધીરુભાઈ જે વસ્તુ બનાવે છે એ કોઈ નહીં બનાવી કે, અને દેશી જે મૂળમાંથી બનાવેલી, ગાયમાંથી બનાવેલી, ગાયના જે વસ્તુ બનાવેલી છે, ગાયના જે આખો ગૌમૂત્રમાંથી, એની પણ ખૂબ આઈટમ અમે જોઈ. સાંસદ સભ્ય જ્યારે ભરતભાઈ સુતરિયા આવ્યા હતા, એ પણ ખુશ થયા કે ધીરુભાઈની વસ્તુઓ ખૂબ સારી છે. એવું જ અહીંયા ખાદી કાર્યાલયનો સ્ટોલ છે, એ પણ જે તમામ વસ્તુ ખાદીને અહીંયા વેચે છે. એવું જ પોસ્ટનો, તમે બધા છે ને પોસ્ટની મુલાકાત લઈ જાઓ, એમાં ઘણી સ્કીમો આપણને ફાયદો થાય એવી ઘણી સ્કીમો છે, એમાં પણ આપણે ખાસ લાભ લેવાની જરૂર છે. લોકલ ફોર વોકલનો જ્યારે કાર્યક્રમ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો છે, ત્યારે આપણી વસ્તુ ગામે ગામ, માનો કે આપણા ગામમાં ચરણામાં બનતી વસ્તુ હોય તો ચરણાનો ઉપયોગ કરે, ગુજરાતમાં બનતી હોય કે ભારતમાં બનતી હોય, તો વિદેશની જે વસ્તુ બનતી હોય એનો આપણે ઉપયોગ ન કરીએ. એના માટે લોકલ ફોર વોકલનો ઉપયોગ આપણે વધારે, નરેન્દ્ર મોદી સાહેબે આપણને જે સૂત્ર આપ્યું છે લોકલ ફોર વોકલનું, એ આપણે યાદ રાખીએ. આપણા વિસ્તારનું કાલે અમે જે આવો જ મેળો અમે ધારી મુકામે કર્યો, તો ધારી મુકામે એક લુવારે જે ચાઇનાથી જે વસ્તુ આવે છે ફર્નિચર બનાવવા માટે અને એલ્યુમિનિયમ સેક્શન બનાવવાની અને કટિંગની તમામ મશીનરી, લગભગ 20 થી 25 પ્રકારના મશીન એને અહીંયા પોતે જાતે ધારીમાં બનાવે. જે ચાઇનાથી વસ્તુ આવે એ ચાઇનાથી એનું જે જોયું હોય મશીનરી, તો એની કરતાં પણ સારી આપણે ધારીમાં એ વસ્તુ બનાવે છે, ત્યારે એનો પણ આપણે લોકલ ફોર વોકલનો ઉપયોગ કરીએ. કારણ કે ફર્નિચરની એવી વસ્તુ અમે કાલે જોઈ બધી, કારણ કે તમે સ્ટોલમાં એને 25 વસ્તુ મૂકી હતી એની અહીં બનાવેલી, અને તમામ પ્રકારની બધી મશીનરીઓ, એ મશીનરી જો અહીંયા ધારીમાં બનતી હોય તો આપણે વિદેશ જવાની કાંઈ જરૂર નથી. આવા વિસ્તારમાં જો આવી વસ્તુ બનતી હોય તો અહીંયા કારીગરો તો આપણી પાસે છે જ, આપણી પાસે વૈજ્ઞાનિકો છે, આપણી પાસે કામ કરે એવા માણસો પણ છે. તો આપણે જે આપણી બનાવેલી ભારતની વસ્તુ ભારતમાં એનો ઉપયોગ કરીએ અને વધારે તો એનો ઉપયોગ કરતા શીખશું, તો ભારત દેશ જ્યારે મહાન થઈ રહ્યો છે, ત્યારે આપણે 3જા ક્રમે તો પહોંચી ગયા છે, પણ 1 નંબરમાં પહોંચી એના માટે આપ સૌ સહિયારો પ્રયાસ કરીએ તો આપણને આશીર્વાદરૂપ થાય છે. આપણા દેશ માટે, આપણો દેશ મહાન બને એના માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરવાના છે.
આજે ગુજરાત સરકાર તરફથી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી છે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, એ બંને આપણા દેશનો વિકાસ થાય, ગામડાનો વિકાસ થાય એના માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. એના ભાગરૂપે આપણા વિસ્તારમાં ધારી, બગસરા અને ખાંભા વિસ્તારમાં કરોડો રૂપિયાની શિક્ષણની ગ્રાન્ટો આપી છે, આરોગ્યની ગ્રાન્ટો આપી છે, રોડ રસ્તાની ગ્રાન્ટો આપી છે. આપણો ધારી તાલુકો ખાસ કરીને પછાત વિસ્તાર છે, ત્યારે આપણે એક આંબડી પાર્ક આપ્યું છે, એનાથી ઘણું આપણું ડેવલપ થયું છે. પણ એવું એક આપણને સફારી પાર્ક દુધાળામાં ટૂંક સમયમાં ઓપન સફારી પાર્ક પણ આપવાના છે. આપણા વિસ્તારના વિકાસ માટે આપણે બધા સાથે મળીને સહિયારો પ્રયાસ કરીએ. અને ખાસ કરીને જ્યારે નગરપાલિકાનું છે ત્યારે 24 સભ્યોને વિનંતી કરું છું કે બધા સાથે મળી એક થઈ અને ચલણનો વિકાસ માટે બધા સહભાગી બનો. કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ હોય, કોઈ પણ પ્રકારની સ્કીમ હોય, તમારે વધારેમાં વધારે ગરીબ પરિવારોના મકાન બને એના માટે બધા હોડવાઇઝ પ્રયાસો કરો. અને બીજા કોઈ નાના માણસોને નાનું મોટું કોઈ પણ પ્રકારનું કામ હોય, નાનો માણસ ક્યારેય પણ હેરાન ન થાય એના માટે બધા સાથે મળીને પ્રયાસો કરો. નગરપાલિકામાં કોઈ પણ વસ્તુનું કામ લઈને આવ્યો હોય ત્યારે એ માણસ ત્યાં હેરાન થઈને પાછો ન જાય એના માટે આપણે સૌ પ્રયાસો કરો. નાનો માણસ બિચારો હેરાન થતો હોય એના માટે આપણે એના સહભાગી બનીએ. આપણા વિસ્તારમાં જ્યારે લોકલ ફોર વોકલનો મેળો જ્યારે 8 દિવસ ખુલ્લો રહેવાનો છે ત્યારે આપણા ગામમાં જાહેરાત કરીએ, વધારેમાં વધારે એનો ઉપયોગ આપણે સૌ સાથે મળીને કરીએ એવી સૌને વિનંતી સાથે વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સંજયભાઈ કારિયાને સબસ્ક્રાઈબ કરજો.